નમસ્કાર, દમદાર ખબર સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો મહત્વના સમાચાર જ્યાં સુરતમાં જો હેલ્મેટ વગર દેખાશો તો ₹500નો દંડ ફટકારવામાં આવશે। જ્યાં કોઈ પણ સ્થળે દંડ ફટકારવા માટે ટ્રાફિક પોલીસ એલર્ટ રહેશે। કોન્સ્ટેબલના ફોનમાં વોક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી છે, ત્યારે 3000 કોન્સ્ટેબલે આ એપ ઇન્સ્ટોલ કરી છે। 550 સ્થળોએ 4000 પોલીસ એલર્ટ રહેવાના છે। ત્યારે ગલી કે શેરી છે, ગલી શેરીમાં જે કહી શકાય પોલીસ તૈનાત રહેશે, જ્યાં પોલીસે જાગૃતિ અભિયાન પણ ચલાવ્યું છે। ત્યારે ટ્રાફિક પોલીસ દંડાત્મક કાર્યવાહી કરશે કે જ્યાં સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી છે। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જો હવે શહેરીજનો હેલ્મેટ નહીં પહેરો તો ફટકારવામાં આવશે ₹500નો દંડ। જ્યાં કોઈ પણ સ્થળે દંડ ફટકારવામાં આવશે ત્યારે કોન્સ્ટેબલના ફોનમાં વોક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવામાં આવી છે। ત્યારે 3000 પોલીસ કોન્સ્ટેબલે આ એપ ઇન્સ્ટોલ કરી છે। ત્યારે 550 સ્થળોએ 4000 પોલીસ એલર્ટ કરવામાં આવ્યા છે। ગલી કે શેરીઓમાં પોલીસ તૈનાત રહેવાની છે, ત્યારે પોલીસે જાગૃતિ અભિયાન પણ ચલાવ્યું છે। ત્યારે ટ્રાફિક પોલીસ દંડાત્મક કાર્યવાહી પણ કરશે। ત્યારે સુરતમાં જો બાઇક લઈને નીકળતા હો તો હેલ્મેટ જરૂરથી પહેરશો, કારણ કે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। જ્યાં જો હેલ્મેટ વગર દેખાશો તો ₹500નો દંડ ભરવો પડશે, અને આ માટે સુરત શહેરમાં 4000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાંથી 3000 પોલીસ કર્મચારીઓમાં વોક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવી છે। ત્યારે પોલીસ કોન્સ્ટેબલના ફોનમાં વોક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી છે। ત્યારે પોલીસ એલર્ટ મોડમાં આવી છે, જ્યાં લોકો હેલ્મેટ પહેરે તે જરૂરી છે। ત્યારે જાગૃતિના એક ભાગરૂપે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। તમામ લોકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તે પ્રમાણેની જે ડ્રાઈવ કરવામાં આવી છે। ત્યારે હવે સુરત પોલીસ કોન્સ્ટેબલ છે તેઓના ફોનમાં વોક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવી છે। 550 જેટલા સ્થળોએ જે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવશે। 550 જેટલા સ્થળોએ 4000 પોલીસ એલર્ટ રહેવાની છે। ગલી હોય કે શેરી હોય પોલીસ તૈનાત રહેવાની છે। પોલીસે જાગૃતિ અભિયાન ચલાવ્યું છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે સુરતમાં હેલ્મેટને લઈને પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ જે કહી શકાય જે હેલ્મેટ ડ્રાઈવ ચલાવવામાં આવી છે। ત્યારે કહી શકાય કે સુરતમાં હવે જો હેલ્મેટ નહીં પહેરો તો પોલીસ દ્વારા ₹500નો દંડ ફટકારવામાં આવશે। અને આ માટે પોલીસ કોન્સ્ટેબલમાં જે તેઓના ફોન છે, પોલીસ કોન્સ્ટેબલના તેઓના ફોનમાં વોક એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે। ત્યારે પોલીસ હાલ તો એલર્ટ મોડમાં છે। ત્યારે આ સાથે જ સુરતથી સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ગયા છે। જે બળદેવ, વાત કરવામાં આવે સુરતમાં હેલ્મેટ નહીં પહેરો તો ₹500નો દંડ ફટકારવામાં આવશે, પોલીસ તૈનાત છે, શું આપની પ્રતિક્રિયા? જી મહેન્દ્ર, આપને જણાવી દઉં કે સમગ્ર ગુજરાતમાં આજે 15 ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટનો અમલ થઈ રહ્યો છે। ત્યારે સુરત પોલીસ દ્વારા તમામ પોઈન્ટ ઉપર ખાસ કરીને આવા હેલ્મેટ વગરના વાહન ચાલકોને અટકાવી દંડાત્મક કાર્યવાહી કરી રહી છે। ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ગુજરાતમાં આગામી 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટના અમલીકરણને લઈને તમામ જિલ્લાની પોલીસને આદેશ આપ્યા છે। ત્યારે સુરત પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસથી હેલ્મેટ જાગૃતિને લઈને અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આજે 15 ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટનું અમલીકરણ થઈ ગયું છે। ત્યારે ઠેર ઠેર નાકાબંધી ખાસ કરીને કરવામાં આવી રહી છે, અને હેલ્મેટ વગરના વાહન ચાલકોને અટકાવી ₹500નો દંડ કરવામાં આવી રહ્યો છે। મોટા ભાગે 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના અમલીકરણની ક્યાંક ને ક્યાંક જાહેરાતને લઈને લોકો પણ જાગૃત થયા છે। લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે, પરંતુ હજી પણ કેટલાય લોકો હેલ્મેટ ન પહેરતા પોલીસ આવા પોઈન્ટ પર અટકાવી રહી છે અને 500 દંડ વસૂલી રહી છે। જે બળદેવ, વાત કરવામાં આવે કે પોલીસ કોન્સ્ટેબલના ફોનમાં વોક એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, ત્યારે આ વોક એપ્લિકેશન કઈ રીતે કામગીરી કરશે?
જી બિલકુલ મહેન્દ્ર, આપને જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કરીને હેલ્મેટ નહીં પહેરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. 500 દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને કોઈ રોકડા દંડ ના આપે તેની માટે વીઓસી એપ્લિકેશન મોબાઈલમાં જે ડાઉનલોડ કરવામાં આવી છે ને એપ્લિકેશન મારફતે દંડ વસૂલી રહી છે. ત્યારે વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક આગામી દિવસમાં હેલ્મેટના અમલીકરણને લઈને ક્યાંક ને ક્યાંક હેલ્મેટ પહેરવાની તે જરૂર ચોક્કસ પાડશે. જી બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે સુરતમાં હેલ્મેટ નહીં પહેરો તો પોલીસ એલર્ટ થઈ છે. 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જ્યાં પોલીસ કોન્સ્ટેબલના ફોનમાં પણ વોક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવી છે. સુરત શહેરમાં 3000 જેટલા પોલીસ કર્મચારીઓના ફોનમાં વોક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જે સ્થળ ઉપર જ દંડ વસૂલ કરવામાં આવશે.